કેસની અંદર આપણે કાર્ય કરવાનું રહે એ જરૂરી બને છે અને આપણે એને બ્રીફ પાછી આપી શકતા નથી. An advocate should not accept a brief or appear in a case in which he has reason to believe that he will be a witness. એટલે કોઈ બી કેસ, ધારો કે ક્રિમિનલ કેસ છે અને એ કેસ જ્યારે એ બનાવ બન્યો ત્યારે હું હાજર હતો અને એમાં મેં જોયું કે એક્સ માણસે વાય માણસની ઉપર ગોળી ચલાવી અને પછી જ્યારે એક્સ માણસ મારી પાસે આવે છે એનો કેસ લઈને, તો ત્યાં હું સમજી શકું છું કે જ્યારે એ નજરે જોનાર, બનાવને નજરે જોનાર હું પોતે હતો, તો તેવા સંજોગોમાં હું પોતે વિટનેસ તરીકે એ કેસમાં બોલાવી શકે છે મને પોલીસ. અને ધેરફોર આઈ શુડ નોટ એક્સેપ્ટ અ કેસ ઓન બિહાફ ઓફ એક્સ, અધરવાઇઝ મારી જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ઊભી થશે. પછી એન એડવોકેટ એટ ધ કમેન્સમેન્ટ ઓફ હિઝ એન્ગેજમેન્ટ એન્ડ ડ્યુરિંગ ધ કન્ટિન્યુઅન્સ thereof shall make full and frank disclosures to his client relating to the connection of any parties or any interest about the controversy. એટલે કે જ્યારે કોઈ બી કેસ ક્લાયન્ટ લઈને આવે અને આપણને ખબર હોય કે સામેવાળા જોડે આપણે કોઈ એવો રિલેશન છે અથવા તો એ પાસ્ટમાં આપણે કોઈ એને એડવાઇસ આપી ચૂક્યા છીએ અથવા તો આપણે એક જ જો સોસાયટીમાં રહેતા હોય અથવા તો એવી કોઈ બી વસ્તુ જે હોય જે આપણને રિઝનેબલ માણસને લાગી આવે કે જો હું આ મારા ક્લાયન્ટને કહીશ તો કદાચ એ મારી જોડેથી કેસ કાં તો પરત લઈ જઈ શકે છે અથવા તો એ ન બી લઈ જઈ શકે. દેટ ઇઝ હિઝ ડિસિઝન, but it is a duty which is cast upon the lawyer to disclose every such possibility to the client. This is the most important thing કે જે ક્લાયન્ટના હિતમાં આપણે કરવાનું રહે છે અને એ છે કે ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ એન એડવોકેટ ફિયરલેસલી ટુ અપહોલ્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ હિઝ ક્લાયન્ટ. એટલે લીડરતાથી આપણા ક્લાયન્ટનું હિત આપણે કોર્ટ સમક્ષ મૂકવાનું રહે છે. ઘણી વખત એડવોકેટ્સ, ધારો કે જજ કોઈ બી હાર્શલી કોઈ વસ્તુ કહે તો ત્યારે આપણે એ ન જોવાનું રહે કે આપણા રિલેશન જો ખરાબ થશે તો ફ્યુચર બ્રીફ્સનું શું થશે એટસેટ્રા. ઇટ ઇઝ રિસ્પેક્ટફુલી, યસ, આપણે રિસ્પેક્ટફુલી કેસ પ્રેઝન્ટ કરવાનો રહે છે, પણ ટોટલી વિધાઉટ ફિયર અને બધી જ ટોટલ લીડરતાથી આપણે વી હેવ ટુ represent the case of our client. નહીં તો આપણે ક્લાયન્ટની સાથે બહુ જ એથિક્સની વિરુદ્ધનું કૃત્ય કરીએ છીએ. પણ કેવી રીતનું ફિયરલેસનેસ? બાય ઓલ ફેર એન્ડ ઓનરેબલ મીન્સ વિધાઉટ રિગાર્ડ ટુ એની અનપ્લેઝન્ટ કોન્સિક્વન્સીસ. એટલે જે બી આપણે ફેર મીન્સથી આપણે લીડરતાથી પ્રેઝન્ટ કરી શકીએ છીએ કે વી શુડ નોટ ટ્રાય ટુ બ્રાઉ બીટ ધ જજ, ઓર આપણે એવું ન ટ્રાય કરીએ કે જજને આપણે કોઈ દબાણની હેઠળ રાખીએ, પણ ફેર મીન્સથી જે લીડરતા આપણે દર્શાવી શકીએ છીએ આપણા ક્લાયન્ટની પક્ષમાં બોલવાની, તો દેટ ઇઝ અવર ડ્યુટી ટુ ડુ ઇટ. અને લાસ્ટ જે આ રૂલનો પ્રોવિઝન જે છે એ છે કે જ્યારે આપણે કેસ હેન્ડલ કરતા હોય તો આપણે મગજમાં રાખવાનું છે કે કાયદો એવું પ્રસ્થાપિત કરે છે કે કોઈ બી માણસ એડિક્વેટ એવિડન્સ વગર કન્વિક્ટ ન થવો જોઈએ. અને દેટ ઇઝ ધ રીઝન વાય એવરી પર્સન ઇન્ક્લુડિંગ અજમલ કસબ ઇઝ રિક્વાયર્ડ ટુ બી રિપ્રેઝેન્ટેડ. કે જે બી એવિડન્સ છે એ સામે આવશે જ અને જે બી કોર્ટે કરવાનું છે એ કોર્ટ કરશે જ, પણ એને આપણે રિપ્રેઝેન્ટ કરવાની ના પાડી ન શકીએ અને એના બચાવમાં જે બી એના પોસિબલ પોઈન્ટ્સ જે છે એ આપણે કોર્ટની અંદર લીડરતાથી લઈએ. નેક્સ્ટ, એન એડવોકેટ અપિયરિંગ ફોર ધ પ્રોસિક્યુશન. હવે ઘણી વખત પ્રોસિક્યુશન એટલે સ્ટેટ અમુક લોયર્સ એપોઇન્ટ કરતા હોય છે કે જે લોકો કન્વિક્શનની અંદર પ્રોસિક્યુશન તરીકે કામ કરતા હોય છે અને એ લોકોનું રિસ્પોન્સિબિલિટી એ છે કે જે બી કન્વિક્ટ જે છે એ માણસને સામે આપણે કેસ ચલાવવાનો રહે છે. તો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ધ્યાન રાખવાની રહે છે એ છે કે કોઈ બી તમારી જોડે એવું એવિડન્સ હોય કે જેના આધારે તમને ખબર હોય કે આ એવિડન્સ હું જો કોર્ટમાં રજૂ કરીશ તો આ માણસ નિર્દોષ જાહેર થઈ જશે,
તો આપણે એ આપણી ડ્યુટીમાં પડે છે કે આપણે કોર્ટનું ધ્યાન દોરીએ, કારણ કે સૌથી મહત્ત્વનું સિદ્ધાંત એ છે કે 9 ગિલ્ટી માણસો ભલે છૂટી જાય પણ કોઈ બી એક ઇનોસન્ટ માણસને ખોટી સજા ન થવી જોઈએ. ધીસ ઇઝ ધ બેઝિસ ઓફ ક્રિમિનલ જ્યુરિસ્પ્રુડન્સ. અને એના અનુસંધાને જ્યારે આપણા હાથમાં કોઈ એવો એવિડન્સ આવે કે જે આપણને ખબર છે કે એ પ્રસ્થાપિત કરે છે કે આ માણસ નિર્દોષ છે, તો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ પ્રેઝન્ટ દેટ બિફોર ધ કોર્ટ. Next, an advocate shall not stipulate for a fee contingent on the results of the litigation. એટલે આપણે જ્યારે કેસ લઈએ ત્યારે એવી રીતે ફી નક્કી ન કરી શકીએ કે ભાઈ હું જીતું તો મને તારે આટલા આપવાના રહેશે. જીત અને હારના જે કેસના જે એસ્પેક્ટ્સ છે એના ઉપર તમારી ફી ડિપેન્ડન્ટ ન થઈ શકે. After that, an advocate shall not do anything whereby he abuses or takes advantage of the confidence reposed in him by the client. એટલે ક્લાયન્ટ કોઈ બી કોન્ફિડન્સની અંદર તમને કોઈ વસ્તુ કહે અથવા કોઈ ડોક્યુમેન્ટ આપે તો એ ફેથને આપણે કોઈ બી રીતે બચાવી રાખવાનો છે. An advocate should keep accounts of the client's money. હવે એવું ઘણી વખત બને છે કે ક્લાયન્ટ આપણને પૈસા આપતો હોય છે જે ફીઝ પેટે હોય અથવા તો એક્સપેન્સીસ પેટે હોય કે ટાઈપિંગના ચાર્જીસ, સ્ટેમ્પ પેપરના ચાર્જીસ, ફાઇલિંગના ચાર્જીસ, કોર્ટ ફીઝના ચાર્જીસ. તો જ્યારે આપણે કોઈ બી ખર્ચ કરીએ તો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કીપ એન એકાઉન્ટ્સ, અને જ્યારે બી આપણો ક્લાયન્ટ માગે તો આપણે એ એકાઉન્ટ્સ એને આપી શકીએ છીએ સો દેટ હી નોઝ કે એનો ખર્ચો ક્યાં ક્યાં થયો. Thereafter, where any amount is received or given to him on behalf of his client, તો આ જ્યારે ઘણી વખત કોર્ટમાંથી કોઈ કોમ્પન્સેશન મળતું હોય છે અથવા તો કોર્ટ કોઈ કોસ્ટ અપાવતી હોય છે સામેવાળા પાસેથી, તો એવા જે બી પૈસા ક્લાયન્ટના વતી આપણે કોર્ટથી અથવા કોઈ બીજી રીતે આપણા હાથમાં આવે તો ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ઇમિડિયેટલી ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ કે આવી તમારા એકાઉન્ટમાં આવા પૈસા આવ્યા છે. અને દેન વોટ એવર ઇઝ ધારો કે ફી લેવાની બાકી રહેતી હોય તો વોટ એવર ધ એડજસ્ટમેન્ટ દેટ કેન બી મેડ, અને જે બેલેન્સ છે એ આપણે ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ પે ઇટ બેક ટુ ધ ક્લાયન્ટ. અને લાસ્ટલી, an advocate who has at the time advised in connection with institution of a suit, appeal or other matter, or has drawn pleadings or acted for a party, shall not appear or act or plead for the opposite party. And this is a very important rule. એટલે જ્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ બી માણસ આવી અને આપણી એડવાઇસ લે છે અને એ કે કઈ રીતનું કેસ કરવો, એમાં કયા કયા ગ્રાઉન્ડ્સ લેવા, કઈ જગ્યાએ ફાઇલ કરવું, અને એના માટે આપણે ઘણી વખત એક રફ ડ્રાફ્ટ બી બનાવીને આપતા હોઈએ છીએ. તો જ્યારે આપણે કોઈ બી એક પાર્ટી માટે આવી એડવાઇસ આપેલી હોય અને એની સામેવાળી જો પાર્ટી આપણી પાસે આવે તો ઇટ ઇઝ અવર પ્રોફેશનલ ડ્યુટી ટુ રિફ્યુઝ દેટ પર્ટિક્યુલર બ્રીફ. એટલે ભલે સામેવાળો મને એનાથી વધારે ફી આપે તો બી અંડર ધીસ રૂલ આઈ કેનોટ ટેક અપ ધીસ પર્ટિક્યુલર કેસ વન્સ આઈ હેવ એડવાઇઝ ધ ઓપોઝિટ પાર્ટી. અને લાસ્ટ વસ્તુ એ છે કે જેવી આપણે કોર્ટ સમક્ષ ડ્યુટી છે અને ક્લાયન્ટ સમક્ષ ડ્યુટી છે, તો દેર ઇઝ ઓલ્સો અ ડ્યુટી ટુ ધ ઓપોનન્ટ, બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે બધા જ કાયદાના ઓફિસર્સ છે. એટલે આપણી જે સામેવાળો પક્ષનો જે લોયર છે એ ઇઝ ઓલ્સો એન ઓફિસર ઓફ ધ કોર્ટ, અને એના માટે બી બે ડ્યુટીઝ આપણે ધ્યાન રાખવાની છે. વન ઓફ દેટ ઇઝ કે an advocate shall not in any way communicate or negotiate upon the subject matter of controversy with any party represented by an advocate except through that advocate. એટલે જ્યારે આપણે ખબર છે કે સામેવાળી પક્ષનો એક વકીલ છે તો એ ડાયરેક્ટલી કોઈ બી સેટલમેન્ટની નેગોશિએશન આપણે સામેવાળી પાર્ટી જોડે કરી શકતા નથી, એન્ડ ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ એકચ્યુઅલી ઇન્વોલ્વ ધ લોયર ઓફ દેટ પર્ટિક્યુલર પાર્ટી ઇન નેગોશિએશન. પછી an advocate shall do his best to carry out all legitimate promises made to the opposite party. એટલે ઘણી વખત સેટલમેન્ટની અંદર આપણે અમુક પ્રોમિસીસ કર્યા હોય છે સામેવાળી પાર્ટીને, ભલે એ રાઇટિંગમાં આપણે ન લીધા હોય એ લોકોએ, તો બી ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ ફુલફિલ ધ પ્રોમિસીસ દેટ આર
મેડ ટુ ધ ઓપોઝિટ પાર્ટી. અને લાસ્ટલી જે આપણા એડવોકેટ કલીગ્સ જે છે, જે બીજા લોકો છે, એ લોકો સામે બી આપણી જવાબદારી બને છે કે આપણે કોઈ સર્ક્યુલર કે એડવર્ટિઝમેન્ટ આપી શકતા નથી કે ભાઈ તમારે કોઈ કાયદાનો પ્રોબ્લેમ હોય તો મને આપજો. એવી કોઈ એડવર્ટિઝમેન્ટ ન્યૂઝપેપરમાં આપી શકાતું નથી, એવા કોઈ ફેમ્ફલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરાવી શકાતું નથી, અથવા તો કોઈ બી ટીવી ઇન્ટરવ્યૂઝમાં એવું પબ્લિશ અથવા તો પબ્લિસિટી સીક કરી શકાતું નથી કે હું આ સબ્જેક્ટનો નિષ્ણાત છું અને મને આ કામ તમે આપો. ધેર આફ્ટર જે નેમ પ્લેટ જે છે એડવોકેટની, એ નેમ પ્લેટની અમુક સાઇઝ પ્રસ્થાપિત કરેલી છે. એનાથી વધારે સાઇઝનું નામનું બોર્ડ તમે તમારી ઓફિસની બહાર નથી રાખી શકતા. અને લાસ્ટલી તમે એવું કોઈ સ્પેશિયલાઇઝેશન જાહેર નથી કરી શકતા કે જેમ કે ડૉક્ટર છે તો એ લોકોની અમુક સ્પેશિયલાઇઝેશન્સ હોય છે કે ઓર્થોપેડિકનો ડૉક્ટર છે, આ ઓપ્થાલ્મોલોજીસ્ટ છે. તો એવી કોઈ સ્પેશિયાલિટી આપણા એડવોકેટ્સમાં એવી નથી આવતી કે જે આપણે કહીએ કે ભાઈ હું ટોટનો માસ્ટર છું, એવું હું નથી કહી શકતો. અને લાસ્ટલી આપણે જોઈએ તો ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ, આપણે જો આગળના જે રૂલ્સ આપણે જે જોયા, એ રૂલ્સમાંથી કોઈ બી રૂલ્સ આપણે એનું ઉલ્લંઘન કરીએ એઝ અ લોયર તો આપણી સમક્ષ ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ ઇનિશિએટ થઈ શકે છે. અને એ એક આખું બહુ જ લાંબો પ્રોસિજર બી છે કે જે આજના સમય મર્યાદાની અંદર એ ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ આપણે જોઈ શકતા નથી. પણ એનું બ્રીફ નોલેજ એટલું છે કે જ્યારે આવું કોઈ બી માણસને લાગે કે આ આગળના જે પ્રસ્થાપિત થયેલા રૂલ્સનું કોઈ બી ઉલ્લંઘન થાય છે તો એના અનુસંધાને જે એગ્રીવ્ડ પાર્ટી હોય તો એ પાર્ટી એક કમ્પ્લેન્ટ ઇનિશિએટ કરી શકે છે મિસકોન્ડક્ટ માટે. અને એ કમ્પ્લેન્ટ થાય છે સૌ પ્રથમ સ્ટેટ બાર કાઉન્સિલમાં. અને સ્ટેટ બાર કાઉન્સિલની અંદર એક ડિસિપ્લિનરી કમિટી બેસાડવામાં આવી છે. અને જે કમિટી બી લોયર્સની જ હોય છે, એટલે એમાં કોઈ બી બાયસ કે કોઈ બી દબાણ કે જજો કે બહારની કોઈ વ્યક્તિ હોતી નથી. એટલે જ્યારે બી કોઈ બી એલિગેશન થાય તો એ તમારા જે લોયર ફ્રેન્ડ્સ, જે કોલિગ્સ જે છે, એ લોકો એને નિષ્પક્ષ રીતે એને એક્ઝામિન કરી શકે છે કે જો સાધારણ લોયર હોય તો શું આટલી કાળજી એણે આ કેસમાં દર્શાવી છે કે કેમ. તો દેટ ડિસિપ્લિનરી કમિટી એ સ્ટેટ બાર કાઉન્સિલનું એની સમક્ષ જ્યારે આવે તો એ પહેલાં સૌ પ્રથમ એ જોવે. એના ડિસિશન ઉપર ધારો કે એ તમને ગિલ્ટી ફાઇન્ડ કરે તો ઇટ કેન સસ્પેન્ડ યોર પ્રેક્ટિસ નું જે સનદ જે છે એને સસ્પેન્ડ કરી શકે છે, અથવા તો ઇટ કેન ગીવ યુ એની અધર પનિશમેન્ટ, ઓર ઇન ધ વર્સ્ટ કેસ ઇવન ટેક આઉટ યોર નેમ અને યુ આર નો મોર એલાઉડ ટુ પ્રેક્ટિસ. અને ત્યાર પછી તમે કોઈ બી કોર્ટમાં એઝ અ લોયર પ્રેક્ટિસ નથી કરી શકતા. એવા કોઈ બી ડિસિશન ઉપર બેમાંથી કોઈ બી પાર્ટી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જઈ શકે છે. અને એના બી ઓર્ડરની ઉપર જે લાસ્ટ પ્રોસિડિંગ જે છે એ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં મેન્ટેનેબલ છે. આ આપણે જોયું જે બ્રોડ રૂપરેખા હતી. અને હવે હું રિક્વેસ્ટ કરું છું ડૉક્ટર એલ એસ પાઠકને કે એમના કન્ક્લુડિંગ રિમાર્ક્સ આ સબ્જેક્ટ ઉપર આપે. ડૉક્ટર એલ એસ પાઠક. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગોયલ સાહેબે આપને વ્યવસાયિક આચાર સંહિતા લગતા જે નિયમો છે એની ઘણી છણાવટ કરી. અને આપ સૌને જ્યારે ભવિષ્યમાં વ્યવસાયમાં આવશો ત્યારે તે અંગે શું કાળજી રાખશો, તમારા નૈતિક ધોરણો કયા હોવા જોઈએ, તે અંગે વિગતવાર આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, મારે આપને પણ એટલું જ કહેવું છે કે વકીલાતનો વ્યવસાય એ ધંધો કે વેપાર નથી, તેના આગવા નિયમો છે. એ નીતિશાસ્ત્ર સાથે સંકળાયેલો એક વ્યવસાય છે. ધંધા માટે જેમ કહેવાય છે કે કોઈ પણ વ્યવસાય કે ધંધો કરવા માટે અમુક જાહેરાત કરવી પડે, દલાલી કે કમિશન તેમાં હોય છે, ધારાશાસ્ત્રી હોય એ અમુક જાહેરાત ખબર ન આપી શકે, પોતાના નામના હોલ્ડિંગ ન મૂકી શકે. આ એની વ્યવસાયિક આચાર સંહિતા છે. ધંધામાં જો કે નથી, કારણ કે ધંધો અને વ્યવસાય એ બંને અલગ વસ્તુ છે. જેમ મેડિકલ પ્રોફેશન છે, લીગલ પ્રોફેશન છે, એ ધંધો અને વેપાર કરતાં અલગ પડે છે. કારણ કે એક ધન ઉપાર્જન કરવું એક માત્ર એ હેતુ નથી, એ તો આકસ્મિક બાબત છે.
પરંતુ સમાજ સાથે સંકળાયેલો વ્યવસાય છે એટલે સમાજની સેવા કરવી, સમાજ સાથે રહેવું, સમાજમાં એક સાદી પ્રગતિ થાય અને એક ઉમદા પ્રકારનો સમાજ બહાર આવે તે અંગેનું દરેક ધારાશાસ્ત્રીની ફરજ છે તે જોવું. એટલે જ સમાજમાં ધારાશાસ્ત્રીને એક માનથી જોવામાં આવે છે. એને પ્રમાણિકપણે પોતાનો વ્યવસાય કરવો જોઈએ. પોતાના અસેલા હિતની સાથે સમાજનું હિત એણે સાચવવું જોઈએ અને એ જ એને ધ્યાન રાખવું જોઈએ. અને એને લઈને જ એવું કહેવામાં આવે છે કે ધારાશાસ્ત્રીની પોતાની સમાજ પ્રત્યેની ફરજ છે, ધારાશાસ્ત્રીની પોતાના સહકાર્યકર્તા તરફની ફરજ છે, ધારાશાસ્ત્રીની પોતાના અસીલ પરત્વની ફરજ છે, ધારાશાસ્ત્રીની પોતાની અદાલત પરત્વની ફરજ છે. આ તમામને સાથે રાખીને એણે વ્યવસાય આચારસંહિતા કરવું જ જોઈએ. અને આપને બહુ વિગતવાર રીતે ધૈર્ય સાહેબે કીધું, સૌરભ સાહેબે કીધું, તે બદલ હું એમનો પણ આભાર માનું છું. અને આવતા અંકે આપણે આનાથી વધારે ચર્ચા કરીશું. નમસ્કાર.